મિત્રો, કોઈ પણ કળા શીખવાની ઉંમર શું હોઈ શકે? તમે કહેશો કે આ બધી મહેનત તો યુવાનીમાં જ થાય ને? પણ મોરબીના આ 65 વર્ષીય મહેશ્વરીબેનને મળીને તમારો આ વિચાર બદલાઈ જશે. આવો મળીએ ત્રણ વખત વિશારદ થયેલ નૃત્યકાર મહેશ્વરીબેનને. ત્રણ ઘરાનાના કથક જુદા જુદા કર્યા તો 2019ની સાલમાં ત્યાં પેલું જયપુર ઘરાનાની પરીક્ષા હું અમદાવાદ દેવા ગઈ હતી. અને જયપુર ઘરાના એટલે એવું ઘરાનું કથકનું કે એમાં ફૂટવર્ક જાજુ હોય અને એ જનરલી ભક્તિની લેવલ ઉપર વધારે જાય છે જયપુર ઘરાનાવાળા. અને લખનઉ ઘરાના હોય એ લખનઉ તહેજીબ તો આપણને ખબર જ છે, એટલે શૃંગાર હોય, નજાકત હોય, ભાવ હોય, તો મને એમાં વધારે રસ પડ્યો એટલે એ લખનઉનું. અને ભરતનાટ્યમ તો આપણને ખબર જ છે કે શંકરનો ક્લાસિકલ ડાન્સ છે અને જરાક લાઉડ એક્સપ્રેશનવાળો છે. ભરતનાટ્યમ એમાં મેં ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા દીધી. એ અખિલ ભારતીય જે ગાંધર્વ વિદ્યાપીઠ મંડળ મુંબઈની પરીક્ષા લે છે. એ પ્રમાણમાં ઘણી હાર્ડ હોય છે. તામિલથી કે એમ એના પરીક્ષક આવે અને માર્ક્સ પણ બહુ જ કટોકટ આપે અને ઈશ્વરની દયાથી એમાં પણ પ્રથમ વર્ગ આવ્યો. એટલે આમાં બધા મારા ફેમિલીની મહેનત અને ખાસ તો ઈશ્વરની કૃપા અને મારો શોખ અને થોડીક લગન બધું જ કારણભૂત બન્યું અને હું આમ 3 વખત વિશારદ થઈ શકી. કે રિટાયરમેન્ટ છે ને એ લાઈફનું પૂર્ણ વિરામ નથી, એ નવી શરૂઆત છે. કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો. મહેનત પાછળ બંને બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી.